મિત્રો આજ મારા મોટા ભાઈ આવી ગોદડું ખેંચી લીધું અને મને જગાડી દીધો। પછી હું ઊભો છો અને જોયું તો બપોરનો 1 વાગી ગયો હતો। પછી હું જલ્દીથી બ્રશ કરીને બપોરે નાસ્તો કરવા બેઠો, પણ આજ મારા ભાઈને ફરાળ હતો, કારણ કે મારા ભાઈ આજ શનિવાર રહ્યા હતા અને એના ફરાળમાં સૂકી ભાજી, ફરાળી સેવડો, સફરજન અને કેળા હતા। પછી મેં મારું મેન્યુ જોયું તો એમાં કળથીનું શાક અને સૂકી ભાજી હતી, પણ મને કળથીનું શાક નહોતું ભાવતું એટલે મેં સૂકી ભાજી ઉપાડી અને હારે છાશ ન લીધી અને દહીં લીધું। પછી મેં વિચાર્યું કે સૂકી ભાજી હારે રોટલો ખાવ કે ભાખરી, પણ મેં ઉપાડી ભાખરી। અને ભાઈ ભાખરી હારે સૂકી ભાજી મજા આવી ગઈ, પણ કઈક અધૂરું લાગતું હતું એટલે મેં આથણાના વાટકામાં હાથ નાખ્યો, પણ બેન આથણું ગોતતી હતી એટલે મેં એના હાથને ધક્કો મારીને મેં મારું આથણું લઈ લીધું। ભાઈ સૂકી ભાજી હારે લીલી હળદરનું આથણું જામી ગયું। પછી ખાઈને બેઠો તો મારા ભાઈબંધનો ફોન આવ્યો કે આવો વાડીએ ચા પીવા। પછી હું મારી સ્પ્લેન્ડર લઈને બહાર નીકળ્યો અને સડ્યો વાડીના કેડે। પછી આપણે પહોંચ્યા વાડીએ, પણ કોઈ દેખાતું નહોતું, પણ આપણને મળી જાય હિતાભાઈ। હજી એની હારે વાત કરતા હતા ત્યાં સાગરભાઈ આવ્યા, ઈ આપણને બોલાવા આવ્યા હતા કેમ કે એને ચા બનાવી નાખી હતી એટલે આપણે ચા પીવા આવ્યા। ત્યાં પહોંચ્યા ત્યાં આપણને ચાની રકેબી ભરી દીધી। પછી તો ભાઈ વાડીના ઠંડા પવનમાં આપણે ચા પીધી અને ચા પણ ભાઈ 1 નંબર બની હતી। ચા પીને આપણે વાડીમાં થોડો કાંટો માર્યો અને કપાસ જોયો અને વાડીમાં થોડીક મોજ કરી। પછી વાડીને ટાટા બાય બાય કરી હું ઘર બાજુ પાછો ફેર્યો અને પહોંચી ગયો પોતાના ઘરે। તો આજનો વ્લોગ અહીંયા સુધી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।